ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 9 વર્તુળ, ભૂમિતિનું છેલ્લું ચેપ્ટર. હજી એમ જોવા જાય તો ભૂમિતિના 2 ચેપ્ટર બાકી કહેવાય, પણ હવે પછીના 2 ચેપ્ટર એ કેલ્ક્યુલેશનવાળી ભૂમિતિ છે. કઈ ભૂમિતિ? કેલ્ક્યુલેશન, ગણતરીવાળી. જ્યારે આમાં ગણતરી કરતાં લોજિક વધારે આવે. સમજ્યા? જે વસ્તુ તમે ખૂણાઓવાળા ચેપ્ટરમાં કરી, જે ત્રિકોણમાં કરી, જે ચતુષ્કોણમાં કરી, એ જ બધી વસ્તુ અહીંયા બી કર્યા જ કરવાની છે. લગનો કર્યા જ કરવાના છે. સમજ્યા? બુદ્ધિ વાપર્યા કરવાની છે. પ્રમેયો સાબિત કર્યા કરવાના છે. એટલે આ ભૂમિતિનું છેલ્લું ચેપ્ટર, પ્યોર ભૂમિતિનું કયું ચેપ્ટર? છેલ્લું. ચેપ્ટર મોટું છે. અમુક જગ્યાએ ચેપ્ટર ખૂબ મહેનત માંગશે, બરાબર ધ્યાન આપવું પડશે. સ્ટાર્ટિંગમાં એકદમ ઇઝી છે આ ચેપ્ટર, એકદમ સ્ટાર્ટિંગમાં. છેલ્લે આ ચેપ્ટર એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. આખા ચેપ્ટરમાં એક્ટિવ રહેજો અને મોઢામાં કંઈ પણ વસ્તુ મૂક્યા વગર ધ્યાન આપજો, બરાબર છે? અને કંઈ હોય તો ઘરી જજો. તો ચાલુ કરીએ. વર્તુળ. સૌથી પહેલા બેઝિક યાદ કરી લઈશું. વર્તુળ વિશે તમે લગભગ 6થા કે 7મા ધોરણથી ભણો છો. વર્તુળ એટલે શું એ તમને ખબર છે, વર્તુળ કેવી રીતના દોરાય તેમ તમને આવડે છે. પરંતુ છતાં બી વર્તુળની વ્યાખ્યા જો તમને પૂછવામાં આવે તો તમને કદાચ ખબર નહીં હશે. ભણવામાં આવી ગયેલું પણ કદાચ તમને નહીં ખબર હોય. કેમ કે તમે જ્યારે 6થા 7મામાં હતા ત્યારે અમારા માટે મેથ્સ એટલે શું? દાખલા કર્યા એટલે મેથ્સ થઈ ગયું. પરંતુ ના બેટા, મેથ્સનો મતલબ ખાલી દાખલા નથી હોતું. મેથ્સ એ સૌથી ઊંડી સમજણ હોય છે. તો ચાલો આપણે આ સમજણને હજી સારી રીતના સમજીએ આપણે વર્તુળની વ્યાખ્યાને. આપજો ધ્યાન બધા બોર્ડ પર. દિયા, બેઝિક કન્સેપ્ટ પહેલા છે વર્તુળની વ્યાખ્યા. સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ છે વર્તુળની વ્યાખ્યા. સમતલનું એક નિશ્ચિત બિંદુ એટલે કોઈ બી એક બિંદુ લઈ લેવાનું. સમતલ એટલે નોટનું પાનું. આ નોટનું પાનું છે, આ મારી નોટનું પાનું. આ મારું જે બોર છે તે મારા માટે સમતલ છે. તેના પર આ એક બિંદુ લઈ લીધું. આ બિંદુ કયું બિંદુ? નિશ્ચિત. એટલે આ બિંદુ હવે હલવું નહીં જોઈએ, જ્યાં છે ત્યાં ફિક્સ. નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા. નિશ્ચિત અંતર એટલે ફિક્સ અંતર. એક અંતર લેવાનું છે આપણે. દીવા, માની લેવો કે આપણે એક અંતર લીધું. કેટલું ખબર? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટરની જગ્યાએ બીજું હો લેવાય, 5 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, તમારી ઈચ્છા. પણ એક વખત જે લઈ લીધું તે ફિક્સ. આપણે લીધું 3 સેન્ટીમીટર એટલે એ ફિક્સ. તો આ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુ. કેટલા બિંદુ? તમામ. તો હું આ નિશ્ચિત બિંદુથી 3 સેન્ટીમીટર અંતરે અહીંયા એક પહેલું બિંદુ લીધું. આ બેવની વચ્ચેનું અંતર કેટલું? 3. હવે બીજું એક બિંદુ હજી લેવો. આ નિશ્ચિત બિંદુથી, આ પીરા બિંદુથી નીચે લેવા હે ને અહીંયા. હજી જ્યાં બી લેવાય તો અહીંયા લેવા હે, આ બાજુ લેવા હે, ત્રાસુ લેવા હે 3 સેન્ટીમીટર, અહીંયા લેવા હે, અહીંયા. જેટલા બી બિંદુ લેવાય એટલા લેતા જાઓ. થોડાક સમય સુધી આવા બિંદુઓ 3 સેન્ટીમીટર અંતરે ફૂટપટ્ટી લેવાની ને આવા જેટલા બી બિંદુ જ્યાં બી ગેપ દેખાય ત્યાં નિશ્ચિત બિંદુથી મૂકતા જવાનું. તો આ બધા બિંદુ, ઘણા બધા બિંદુ આ રીતના ભેગા થઈ જશે ને, આ રીતના બધા બિંદુ નજીક આવી જશે એટલે તમને કંઈક આવું દેખાશે. આને કહેવાય વર્તુળ. આ છે વર્તુળની વ્યાખ્યા. નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. આ જે વર્તુળ દોરેલું છે ને આપણે, આના પર મેં જેટલા બી બિંદુ મૂક્યા ત્યાં વચ્ચેવાળા બિંદુથી એક સરખા અંતરે છે, નિશ્ચિત અંતરે છે. ક્લિયર છે તમને વ્યાખ્યા? આ જે નિશ્ચિત બિંદુ છે ને, વચ્ચે નિશ્ચિત બિંદુ, તેને આપણે શું કહીને બોલાવીએ છીએ? વર્તુળનું કેન્દ્ર. કેન્દ્ર એકદમ વચ્ચોવચ્ચ છે ને, વચ્ચોવચ્ચ એટલે કેન્દ્ર. અને આ જે નિશ્ચિત અંતર છે ને, આટલું અંતર, આ ગેપ, તેને આપણે શું કહીને બોલાવીએ છીએ? ત્રિજ્યા. શું કહે છે? નવ્યા, ત્રિજ્યા. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ જે આકૃતિ દોરેલી છે, આકૃતિમાં ઓ શું છે? વર્તુળનું કેન્દ્ર. ઓ થી પી સુધીનો રેખાખંડ, આ રેખાખંડ ઓપી શું છે? વર્તુળની ત્રિજ્યા. હવે તમને એમ પૂછવામાં આવે કે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય?
તો તમે એમ કહો કે સર નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તમે એમ કહો કે સર અહીંયા લખેલું જ છે નિશ્ચિત અંતરને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. એવો કોઈ દિવસ જવાબ નહીં આપતા. સમજ્યા? ત્રિજ્યાનો જવાબ હું આપવાનો તે અહીંયા છે. ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. કોને કહેવાય ત્રિજ્યા દ્રષ્ટિ? વર્તુળનું કેન્દ્ર ને વર્તુળ પરનું કોઈ એક બિંદુ ને જોડી દો તો એ રેખાખંડને શું કહેવાશે અંશ? વર્તુળની ત્રિજ્યા કહેવાશે. જો આકૃતિમાં દેખાય છે આ વર્તુળનું કેન્દ્ર અને આ વર્તુળ પર જો આ વર્તુળ પર એક બિંદુ લીધેલું છે. કયું છે બિંદુ? ને બેવને જો આ જોડી દીધું તો આ જે રેખાખંડ દોર્યો તેને કહેવાય ત્રિજ્યા. ત્રિજ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? રેડિયસ. રેડિયસની સ્પેલિંગ ચાલુ થાય આર થી એટલે ત્રિજ્યાનો સંકેત છે આર. સ્મોલ આર અથવા કેપિટલ આર. મોટે ભાગે સ્મોલ આર નો ઉપયોગ કરવાનો. હાનો? સ્મોલ આર, નાનો આર. બીજી એબીસીડી નો આર. કઈ એબીસીડી? ઓકે, સમજી ગયા ને? ચાલો એના પછી હવે જો ત્રિજ્યા એટલે સમજો હજી બી વાતને. આ કેન્દ્ર છે. કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીને જોડતો રેખાખંડ. વર્તુળ પરનું બિંદુ તો અહીંયા હો લઈ તો ચાલે જ ને. તો હવે હું આ બિંદુને કેન્દ્રથી જોડી દઉં તો આ બી શું છે? ત્રિજ્યા. પાછું વર્તુળ પર અહીંયા એક બિંદુ લીધું ને જોડી દઉં કેન્દ્રથી, આ શું છે? ચલો અમે અહીંયા એક બિંદુ લઈને કેન્દ્રથી જોડી દઉં. છે ને આ ત્રિજ્યા? નથી. કેમ? કેમ કે વર્તુળ પરનું બિંદુ નહીં લીધો. ચાલો અહીંયા આ ફાઇનલ નથી ત્રિજ્યા. મતલબમાં બિંદુ કાં હોવું જોઈએ? વર્તુળ પર. વર્તુળ પરના બિંદુને કેન્દ્રથી જોડો તો હવે આ જેટલા બી મેં રેખાખંડો દોર્યા તે દરેકે દરેક શું છે? વર્તુળની ત્રિજ્યા. અને આખા વર્તુળમાં મેં ગમે તેટલી ત્રિજ્યા દોરું, બધી ત્રિજ્યા કેવી? એક સરખી. બધીનું માપ એક સરખું. જો એક ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય ને તો બાકી બધીને ફૂટપટ્ટીથી માપો ને તો એ બધી 3 સેન્ટીમીટર થવાની જ છે. ત્રિજ્યાના માપ કોઈ દિવસ બદલાય નહીં. સમજ પડી જશે? એક જ વર્તુળની તમામે તમામ ત્રિજ્યા કેવી હોય છે? એક સરખી હોય છે. ચાલો એના પછી અહીંયા એક સંકેત આપેલો છે કે જો વર્તુળનું કેન્દ્ર છે O ને ત્રિજ્યા છે R તો તે વર્તુળના કંઈક આ રીતના સંકેત વડે દર્શાવી શકાય. આ જે તમને દેખાય છે આ ચકરડુની અંદર ટપકું, આ વર્તુળનો સંકેત છે. શાનો સંકેત છે? વર્તુળ. પછી અહીંયા પહેલા O લખેલું છે, આ O ને સમજવાનું વર્તુળનું કેન્દ્ર, ને પછી R લખેલું છે તેને સમજવાની ત્રિજ્યા. માની લો કે કોઈ દાખલામાં આવું લખેલું દેખાય તમને, તો આનો મતલબ તમારે શું સમજવાનું? P કેન્દ્ર અને 5 ત્રિજ્યા વાળું વર્તુળ. અને વાંચવાનું હું? વર્તુળ કેન્દ્ર P, ત્રિજ્યા 5. વર્તુળ કેન્દ્ર Q, ત્રિજ્યા 10. સમજી ગયા બધા? આવી રીતના વાંચવાનું. આગળ વધીએ. હવે આવે છે જીવા. વર્તુળની જીવા. કોની જીવા? વર્તુળની જીવા. આખા વર્તુળ પર 2 બિંદુ લેવાના. કા લેવાના? વર્તુળ પર. ઘણા શું કરે ખબર? વર્તુળની અંદર લઈ લે. વર્તુળ પર એટલે વર્તુળની બાઉન્ડ્રી પર 2 ભિન્ન બિંદુ લેવાના. જુઓ આકૃતિમાં દેખાય આ બિંદુ A, દેખાય આ બિંદુ B. બેવ કાં છે? વર્તુળ પર. બેવને જોડી દેવું તો આ રેખાખંડને કહેવાય વર્તુળની જીવા. શું કહેવાય? જીવા. જીવા દોરવી હોય તો શું કરવાનું? વર્તુળ પરના 2 બિંદુ લેવાના, જોડી દેવાના. શું આ જીવા છે? હા. શું આ જીવા છે? 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 બરાબર છે. શું આ જીવા છે? બરાબર છે. શું આ જીવા છે? તો આ શું છે? શું આ જીવા છે? કેટલાક હા પાડે છે, કેટલાક ના પાડે છે. તો કે ભાઈ આ જે મેં વચ્ચે રેખાખંડ દોર્યો ને વચ્ચોવચ, તે જીવાની વ્યાખ્યાનું પાલન કરે છે. જીવાની વ્યાખ્યા શું છે? કે વર્તુળ પરના 2 બિંદુને જોડી દો એટલે એને જીવા કહેવાય. તો આપણે એવું જ તો કર્યું. બરાબર ને? આ જે ત્રીજું બિંદુ છે તે તો વર્તુળ પર થોડું છે, હે ને? અને અંદર તો ઘણા બધા બિંદુ હોય, લોટ્સ ઓફ, એટલે ઘણા બધા, હે ને? આ તો મેં વચ્ચે કેન્દ્ર મૂક્યું એટલે મેં તો વચ્ચે ગમે તે બિંદુ મૂકી દેમ તો એનો મતલબ કે જીવા તો એ બિંદુમાંથી ઘણા બધા બિંદુમાંથી પસાર થઈ જાય. આપણે તો ખાલી એટલું જ જોવાનું હર્ષદ,
વર્તુળ પરના બે બિંદુ જોઈ રહ્યા એટલે જીવા દોરાઈ ગઈ. પરંતુ આ જે વચ્ચે જે જીવા દોરી ને, આ જીવા માટે હવે એક નવો શબ્દ વાપરીશું. એ જીવા તો છે જ, પણ હવે એ જીવાને આપણે શું કહીને બોલાવવાનું ખબર? વ્યાસ. વ્યાસ છે. કોણ છે? વ્યાસ. તો કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. કઈ જીવા વ્યાસ છે? કે જે જીવા કેન્દ્રમાંથી પસાર થાય તે વ્યાસ છે. આ જે વચ્ચોવચ્ચ જે જીવા દોરેલી છે તે કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલા માટે આ જીવા શું છે? વર્તુળનો વ્યાસ છે. અહીંયા જે આકૃતિમાં દેખાય છે આ રેખાખંડ PQ, આ રેખાખંડ PQ કેન્દ્રમાંથી પસાર થાય છે ને, એટલા માટે આને કહેવાય વ્યાસ. સમજ પડી જશે બધાને વ્યાસમાં? ત્રિજ્યા, જીવા ને વ્યાસ, આ ત્રણ વસ્તુને સારી રીતે સમજી લેજો. આગળ વધીએ. આપણે ખબર સમબાજુ ત્રિકોણને સમદ્વિ બાજુ કહેવાય, કહેવાય ને, પણ સમદ્વિ બાજુને સમબાજુ નહીં કહેવાય. ભણેલા ને આવું? સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ કહેવાય, પણ સમાંતર બાજુને સમબાજુ નહીં કહેવાય. પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ કહેવાય, પણ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક નહીં કહેવાય. વ્યાસને જીવા કહેવાય, જીવાને વ્યાસ નહીં કહેવાય. સમજી ગયા બધા? ચાલો ભાઈ, વર્તુળનો દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે, પણ દરેક જીવા એ વ્યાસ હોય તે વસ્તુ જરૂરી નથી, ખોટું પડી જાય. એના પછી વ્યાસને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? ડાયામીટર. સ્પેલિંગ ચાલુ થાય ડી થી, એટલે વ્યાસના કયા સંકેતથી દર્શાવાય? ડી વડે. સ્મોલ ડી અથવા કેપિટલ ડી, પણ મોટે ભાગે કયો ડી? સ્મોલ ડી. કઈ ABCD? ત્રીજી નહીં, બીજી. હા, ચાલો એના પછી હવે જો આ વ્યાસ દેખાય આકૃતિમાં, વ્યાસ, હવે આ જે વ્યાસ છે ને તે વ્યાસમાં કેન્દ્ર, કેન્દ્રથી આ બિંદુ Q સુધી આટલો જે રેખાખંડ છે આ શું છે? આ છે ત્રિજ્યા R, ને આ શું છે? આ બી ત્રિજ્યા R, ને આખે આખું કહેવાય વ્યાસ. એટલે એક વ્યાસમાં કેટલી ત્રિજ્યા આવી જાય? 2. એટલે કે વ્યાસ એ ત્રિજ્યાનું બમણું હોય છે. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે D બરાબર 2R, અથવા એનું ઊંધું, ત્રિજ્યા એ વ્યાસની અડધી હોય છે. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. આ બે સૂત્ર બરાબર પાક્કા યાદ રાખવાના, કે ગમે ત્યારે દાખલામાં આનો જરૂર પડે. કેટલાક દાખલામાં વ્યાસ આપ્યું હોય ને ત્રિજ્યા શોધવા કહે તો તરત જ વ્યાસનું અડધું કરી નાખવાનું. કોઈ દાખલામાં તમને કીધેલું છે વ્યાસ છે 20 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી? 10 સેન્ટીમીટર. કોઈ દાખલામાં કીધેલું છે ત્રિજ્યા બરાબર 15 સેન્ટીમીટર, વ્યાસ કેટલો? ડબલ. 15 ના ડબલ 30. ત્રિજ્યાનું ડબલ વ્યાસ, વ્યાસનું અડધું ત્રિજ્યા. એના પછી આ જે વર્તુળ છે ને તેમાં વચ્ચે વ્યાસ દોરેલો છે, અને આ વ્યાસ એટલે જ જીવા બી કહેવાય. વ્યાસને જીવા કહેવાય, બરાબર છે? દીવા. આ શું છે? જીવા. આ શું છે? જીવા. જીવા, 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 જીવલા, જીવા. આ જેટલી બી લીટી દોરેલી છે આ બધી લીટી જીવા છે, પણ આ બધી જીવામાં સૌથી મોટી જીવા કઈ જીવા છે? યસ, આ ભૂરા કલરની જીવા જેનું નામ છે PQ, તે છે સૌથી મોટી જીવા. એટલે કે તમે વર્તુળની મોટામાં મોટી જીવાને પણ શું કહી શકો છો? વ્યાસ. વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. સમજ્યા? મોટામાં મોટી જીવા એટલે વ્યાસ. એનથી મોટી જીવા નહીં આવે. વ્યાસ એ સૌથી મોટી જીવા. બરાબર છે? આગળ વધીએ. જીવાએ ચાપે કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. ચાપ એટલે ખબર? ચાપ. હા, બાકી તમે કહો કે સર સુરતમાં મળે ચાપ ખાવાનું, અહીંયા હો મળે? ખાધેલી છે ચાપ? મળે એટલે? હા, ચાલો. હા, તમે લોકો બહાર ખાવા નથી જતા એવું લાગે એટલે સારું છે. ખાધેલી છે કોઈ દિવસ ચાપ? બસ. તું એ ખાધેલી? ક્યાં ખાધેલી? ક્યાં? આમાંથી નીકળેલી ચાપ? ફણસની અંદર? ચાલો, નહીં ચાલે. ચાલો દીકરા અને પતંગરા, ધ્યાન આપજો. એક ખોટરી ના, અહીંયા ધ્યાન આપ. એ તારી ટી શર્ટ પર શું લખે છે? ગેમ ઓવર. એ તો એ ઓવર જ છે એમ બી, એને માની લીધું. ચાલ, સારું કહેવાય. ઓકે, હવે હું અહીંયા દોરીશ એક વર્તુળ. જોજે મિતેશ, શું છે આ? હવે આ જે વર્તુળ છે, આ વર્તુળ પર મેં બે બિંદુ મૂકી દીધા.
જેવા મેં બે બિંદુ મૂક્યા તો શું થયું ખબર? આ વર્તુળની બાઉન્ડ્રીના બે ભાગ પડી ગયા. બાઉન્ડ્રી એટલે ગુલાબી લીટી. આ ગુલાબી લીટીના બે ભાગ પડી ગયા. સૃષ્ટિ દેખાય આ ભાગ? આને કહેવાય ચાપ. નાને બી શું કહેવાય? ચાપ. નાના ચાપને કહેવાય લઘુ ચાપ, મોટા ચાપને કહેવાય ગુરુ ચાપ. આવેલું કોઈ દાડા ભણવામાં? 7મામાં કે 8મામાં? ચાલો, કોઈના મનમાં એવો સવાલ થશે કે સર માની લેવો કે મેં વર્તુળ પર બે બિંદુ લઈએ તો ચાપ બને ને, તો તમે બે બિંદુ કંઈક આવી રીતના લીધા, તો હવે આ બે ચાપને જોજો. દેખાય આ પહેલો ચાપ? દેખાય આ બીજો ચાપ? હવે આને આમાંથી કોને લઘુ ચાપ કહેવો ને કોને ગુરુ ચાપ? હવે આ બેવ ચાપને શું કહેવાનું ખબર? અર્ધ વર્તુળ ચાપ. બેઠું વર્તુળ અડધું થઈ ગયું ને બેવ ભાગમાં. આ બેવ ચાપને કહેવાય અર્ધ વર્તુળ ચાપ. બરાબર છે? લઘુ ચાપ, ગુરુ ચાપ, અર્ધ વર્તુળ ચાપ. ચાલો, હવે અત્યારે હું એક લઘુ ચાપ દોરું છું. તો આ ચાપ અહીંયા એ ને બી નામ આપી દઉં. તો આ છે ચાપ એ બી. મેં એમ બોલું ને ચાપ એ બી, તો તમારે લઘુ ચાપ એવું જ સમજવાનું બાય ડિફોલ્ટ. હવે મેં આ બિંદુ એ ને કેન્દ્ર હાથે જોડી દીધું ને બિંદુ બી ને કેન્દ્ર હાથે જોડી દીધું. આ બે હું દોર્યું કહેવાય ખબર? બે ત્રિજ્યા દોરી. હવે કોઈ એમ કે આ ત્રિકોણ છે સર, હે? આને ત્રિકોણ ના કહેવાય. આને શું કહેવાય ખબર? આપણે પીઝા ખાવા ગઈએ તો કેવું અહીંયા કાપેલું હોય તેવું છે. આ પીઝાની સ્લાઇસ ત્રિકોણ આવે. ચાલો ધ્યાન આપજો બધા. હવે આ જે ચાપ દેખાય, આ ચાપ એ બી, આ ચાપ એ બી કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે અને આ ખૂણાને કહેવાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. આ છે ચાપ એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો. કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો. અને એ ખૂણાનું નામ શું છે? ખૂણો એ ઓ બી. જ્યારે બી શબ્દ આવે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એનો મતલબ ચાપના બે બિંદુને કેન્દ્ર સાથે જોડી દેવાના, તો જે ખૂણો બને તે ખૂણો. નિયમ જ પડી ને? પડી? મસ્ત સમજ પડી ગઈ. હવે એટલા જીવા આવી જાય તો ચાપની જગ્યાએ જીવા હોય તો જીવા હોય તો જીવા. બધું હરખું જ. આ જીવા યાદ છે ને? જીવા એટલે આ જીવાના બે અંત્ય બિંદુ એ ને બી. તો હવે જીવાના બે બિંદુને કેન્દ્ર હાથે જોડી દેવો. આ પહેલા બિંદુ એ ને કેન્દ્ર ઓ હાથે જોડી દીધું ને આ બીજા બિંદુ બી ને કેન્દ્ર હાથે જોડી દીધું. તો આ જે ખૂણો બન્યો ને, આ ખૂણાને કહેવાય જીવા એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો. જીવા એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો. આંતરેલોની જગ્યાએ બનાવેલો ખૂણો એમ કહે તો બી ચાલે. અને એ ખૂણાનું નામ છે ખૂણો એઓબી. ક્લિયર બધાને? આગળ વધીએ. આવી ગયો પ્રમેય 9.1 શરૂઆત થઈ ગઈ આ ચેપ્ટરના પ્રમેયોની. બરાબર, ડે ધનાધન પ્રમેય આવશે. 9.1, 9.2, 9.3 ના ધન ધનાથી બોલાવશે. કેટલા? 10, 11. 11 વાળી 7 પ્રમેય ધન ધનાથી હામતા આવવાના છે. તો ચાલો ધ્યાન આપજે. યક્ષ, વ્યોમ, વ્યોમ, યકસ. એ ગેમ ઓવર. ધ્યાન આપ અહીંયા. ચાલો તો પ્રમેયનું વિધાનને સમજીશું આપણે. કેસવી બેટા, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. જીવા સમાન, કેન્દ્ર આગળના ખૂણા સમાન. સમાન જીવા, કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે. જીવા સમાન, કેન્દ્ર આગળના ખૂણા સમાન. સમજી ગયા બધા? ચાલો સાબિત કરી દઈએ. તો આ હું દોરી દીધું. આ વચ્ચે આ વર્તુળનું આ શું છે? પ્રમેયના વિધાનમાં હાની વાત છે? હાની વાત છે? સમાન જીવા. એટલે મારે આમાં શું દોરવાનું? જીવા. સમાન જીવાનો મતલબ કેટલી જીવા દોરવાની? હે? 2. જીવાઓ બહુવચન. તો આ મેં દોરી પહેલી જીવા અને આ દોરી બીજી જીવા. ત્રીજી હો દોરાઈ પણ 2 થી કામ ચલાવી લો. આ બેવ જીવા કેવી છે ખબર? સમાન છે. આ બેવ સમાન છે. સમાન એટલે આ બેવના માપ કેવા છે? સરખા.
હવે આ બેવ જીવા એ કેન્દ્ર ઓ આગળ બનાવેલા ખૂણા, જ્યારે બી કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા શબ્દ આવે એટલે શું કરવાનું? કેન્દ્ર હાથે જોડી દેવો. બેવ છેરા પરના બિંદુને કેન્દ્ર હાથે જોડી દેવો. દેખાય છે આ જોડેલું તમને? ચાલો, તમે જોડી દીધું છે. જીવાને નામ આપવું પડશે. આ સાઈડની જીવાને એ બી નામ આપી દઈએ ને પેલી સાઈડની જીવાને સીડી નામ આપી દઈએ. આપી દીધા આપણે નામ. કેન્દ્રનું નામ બી અપાઈ ગયું ઓ. હવે જીવા એ બી કોઈને દેખાય? આ જીવા એ બી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કોઈને દેખાયો? ખૂણો એ ઓ બી. એવી રીતના જીવા સીડી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલો ખૂણો COD. તમારે સાબિત કરવાનું છે કે આ બેવ ખૂણા સમાન છે. માની લેવો કે આ બેવ જીવા કેવી છે? સમાન. જો જીવા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન. અને આ બે ખૂણાને સરખા બતાવવા માટે સાબિતીમાં તમારે સમજી જવું જોઈએ કે આપણે શું કરવું પડે? આ બેવ ત્રિકોણના લગ્ન કરાવવા પડે. એ જ લગ્નનો સિલસિલો ચાલુ રહેશે. હજી બી સિઝન ચાલુ જ છે મોહિત કુમાર. લગ્ન કરવાય તો કરી જ લેજે. ચાલો પક્ષ. ચલો વેદાંત, શું લખીએ પક્ષમાં? ઓ કેન્દ્ર. કેન્દ્ર શબ્દથી ચાલુ કરવાનું, બરાબર છે દ્રષ્ટિ? ઓ કેન્દ્ર નહીં, ઓ કેન્દ્ર ને પછી જવા દો. પહેલા જીવાથી લઈ લઉં. જીવા એ બી અને જીવા સીડી એ ઓ કેન્દ્ર વાળા વર્તુળની સમાન જીવાઓ છે. જીવાઓ અંશ લખાવજો. જીવાઓ એ બી અને સીડી એ શું છે? ઓ કેન્દ્ર વાળા વર્તુળની કેવી જીવાઓ છે? સમાન જીવાઓ છે. સમાન જીવા છે ને શિવમ? તો એ વસ્તુને આપણે અહીંયા સંકેતમાં લખીશું. એટલે કે જીવા એ બી બરાબર જીવા સીડી. સાધ્ય વ્યોમ. શું સાબિત કરવાનું છે આપણે? સમાન જીવા કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે? સમાન. શું સાબિત કરવાનું છે? આ બેવ ખૂણા સમાન. ખૂણો AOB બરાબર ખૂણો COD. અને સાબિતીમાં આપણે કરાવીશું લગન. ચાલો સાબિતી. આ બેવ ત્રિકોણમાં કઈ કઈ વસ્તુ હરખી છે એક એક કરીને મને કહેજો. મોહિત કુમાર સરખે બેસી જા. આ બે જીવા સરખી. નંબર 1. નંબર 2, કયા બે ખૂણા સમાન છે? આ બે ખૂણા સમાન છે એમ? એટલે એ તો યાર દર વખતે કેમ આવું કરે? લગ્ન કરાવ્યા પછી જે જોઈતું હોય તે પહેલેથી તમે લઈ આવે. ચાલો એ જ ને. ચાલો આપણે શું નામ હતું તારું? મને તો એક જ યાદ આવે, ખોટારીનો પેલાનું નામ. હા સૂર્યા. ચાલો નંબર 2. એકમાં આ બેવ જીવા સરખી. નંબર 2. ચાલો જલ્દી. ચાલ સોરિયસ ચાલ ચાલ ફાસ્ટ. OA ને OB. ભાઈ આના અહીંયાથી લગન નથી કરના, આ બેના છે. OA ને OC સાચી વાત કરી. કારણ આ બેવ સરખી, કેમ કે આ શું છે? આ બેવ ત્રિજ્યા. એક જ વર્તુળમાં ગમે તેટલી ત્રિજ્યા દોરીએ, બધી ત્રિજ્યા કેવી થાય વ્રજેશ? સમાન થાય. અને સેમ આ OB ને આ OD આ બે બી હરખી થવાની. એટલે કે આ બેવના લગ્નના આશીર્વાદ કોના તરફથી? બા તરફથી. ચાલો ચાલુ કરીએ. ફટાફટ લગન કરીએ. ચટમગની પટબિયા. ત્રિકોણ AOB અને ત્રિકોણ, આનું નામ કોઈ હરખી ના લખાવજો. અહીંયા એથી ચાલુ કરેલું છે. COD. ચાલો સૃષ્ટિ. બા પહેલી બા. AB બરાબર CD. કાઠિયાવી આ બે હરખી પક્ષમાંથી. ચાલો ના ભાઈ દીવા. બીજી બા OA બરાબર. આ બે બા કેમ હરખી? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. શું લખવાનું? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. એના પછી OB બરાબર OD. અંશ. આ બે કેમ હરખા? એક જ વર્તુળની ત્રિજ્યા છે. દ્રષ્ટિ માટે બેવ ત્રિકોણ એકરૂપ. ત્રિકોણ AOB એકરૂપ. ત્રિકોણ COD કોના આશીર્વાદ? બા. કેમ કરાવ્યા લગન? બે ખૂણા સરખા બતાવવા. AOB બરાબર COD. કેમ સરખા? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. પટી ગયું. કોને નિયમ જ પડે મને આંગળી ઊંચી કરીને કહી દે.
ચાલો આગળ વધીએ અને કોપી મારી દેમ કેમ કે આની જ જરૂર પડવાની છે. પ્રમેય 9.2 બરાબર વાત કરી. પ્રતિ પ્રમેય આગળ વાળો પ્રમેય હું કહેતો હતો ખબર સંધ્યા? કે જીવા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન. હવે આ શું કઈ ખબર? કેન્દ્ર આગળના ખૂણા સમાન તો જીવા સમાન. જો જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવા સમાન. સમજ પડી ગઈ કે હજી પાછું સમજાવું? ઓકે, કેન્દ્ર આગળના ખૂણા સમાન તો જીવા સમાન. પૈટું એટલે એમાં શું સમજવાનું? સિમ્પલ જ તો છે. જોયું? ધ્યાન આપજો. યુવરાજ કુમાર પતંગ બેઠા દેખાડા છે કે આમાં? જોજે પૂર્વેશ, જોજો બધા. નવ્યા પ્રમેયનું વિધાન એમ કહે છે કે કેન્દ્ર આગળના આ બેવ ખૂણા સમાન હોય તો આ બેવ જીવા સમાન થવાની. આગળ વાળો એમ કહે કે ત્રિજ્યા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન. જરામાં ઊંધું, કેન્દ્ર આગળના ખૂણા સમાન તો બેવ જીવા સમાન. એટલે કે આ વખતે આ છેકીકારો આ બેવ જીવા સમાન નથી જ્યાં સુધી સાબિત નહીં થાય. પણ આ બે ખૂણા સમાન છે. હવે તમે સમજી ગયા ને? બાખું બાઠી બેવના લગ્ન થઈ જવાના. જોયું ને શું હતું આમાં? આપણે એટલા ફોલાદી દાખલા કરેલા છે ને કે આ તો બચ્ચું લાગે. બરાબર છે? ચાલો પક્ષ. ચાલો દેવી, પક્ષ AB અને CD એ O કેન્દ્ર વાળા વર્તુળની જીવાઓ છે. બંને જીવાઓ કેન્દ્ર O આગળ સમાન ખૂણા આંતરે છે. કેશવી એટલે કે ખૂણો EOB બરાબર ખૂણો COD. કેશ ઓન ડિલિવરી. બરાબર ને? COD એટલે કેશ ઓન ડિલિવરી. એ તું જે મંગાવ્યું હોય તેની વરી. હું મંગાવેલું તું? નહીં મજા આવે, તમે છોડો, એને ખાવા દેવું. સાધ્ય. ચાલો મિસ્ટર વિકાસ, શું સાબિત કરવાનું છે આપણે? બેવ જીવા સમાન AB બરાબર CD. ચાલો ભાઈ, ચાલો ચાલો લગન લગન લગન. સાબિતી ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં. ચાલો વ્રજ. બાખોબામાં પહેલા બા કઈ બે બા હરખી છે બેવમાં? OA બરાબર OC. કારણ કે પક્ષ ને એક જ વર્તુળની ત્રિજ્યા. ચાલો એના પછી દિયા. બાખુબામાં હવે શું લખવાનું? ખૂણો AOB બરાબર ખૂણો COD. કેમ આ બે હરખાલા? પક્ષ. હવે પક્ષ આવશે. એના પછી યુવરાજ, કઈ બે બાજુ હરખી બેવમાં? OB બરાબર OD. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. માટે સાબિત થાય છે કે બેવ ત્રિકોણ એકરૂપ. ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. કોના આશીર્વાદ? બાખોબા. કેમ કરાવ્યા બેવના લગ્ન? બેવ જીવા હરખી બતાવવા માટે. AB બરાબર CD એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. સમજ પડે છે ને સંધ્યા તને? ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન 1. ધ્યાન આપજો બધા. આ પ્રશ્ન 1 માં યાદ કરો કે, એવું તો તમને ખરું યાદ હોય. જોજો આ લોકો હું યાદ કરાવતા છે. જો બે વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે. બે વર્તુળ, પહેલું વર્તુળ ને બીજું વર્તુળ, બે વર્તુળની ત્રિજ્યા છે સમાન. ત્રિજ્યા સમાન હોય એનો મતલબ શું થયો ખબર? બે વર્તુળ એક સરખી સાઈઝના. તો તે બે વર્તુળો સમાન છે. સમાન ત્રિજ્યા વાળા વર્તુળોને સમાન વર્તુળો કહેવાય. આવું તમને યાદ આવ્યું? એવું યાદ કરાવતા છે લોકો તમને. આ યાદ આવ્યું? આવું યાદ આવી ગયું બધાને? દ્રષ્ટિ નથી યાદ આવ્યું ને? કઈ નહીં, યાદ નહીં આવે તો બી ટેન્શન નહીં લે. તો હવે માની લે કે હા હવે મને યાદ રહે. યાદ રહે ને હવે? ચાલો તો પહેલું વર્તુળ આ છે એનું કેન્દ્ર, બીજું વર્તુળ ને એનું કેન્દ્ર.
આ બે વર્તુળ સમાન છે. કેમ ખબર? કેમ કે આની ત્રિજ્યા સમાન છે. ઓકે, ક્લિયર? એના ભાઈ સાબિત કરો કે એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. આ બે વર્તુળ એકરૂપ છે. કેમ? કેમ કે એની ત્રિજ્યા સરખી છે. સરખી ત્રિજ્યાવાળા વર્તુળને સમાન વર્તુળ કહેવાય અને સમાન વર્તુળોને જ એકરૂપ વર્તુળ કહેવાય. કેવા વર્તુળ કહેવાય? હવે જો આ બે એકરૂપ વર્તુળમાં તમે સમાન ત્રિજ્યા સમાન જીવા દોરો. કેવી જીવા દોરો? સમાન. એટલે કે પહેલા વર્તુળમાં એક જીવા દોરી, આ જ માપની જીવા બાજુવાળા વર્તુળમાં દોરો, તો આમાં બી દોરી, તો આને કહેવાય સમાન જીવા. તો આ દાખલો એમ કહે છે કે જીવા સમાન, કેન્દ્ર આગળના ખૂણા સમાન. તો આ સમાન જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એવું આપણે સાબિત કરવાનું છે. સમજ પડી ગઈ તમને દાખલામાં? આખો સાબિતીનો દાખલો છે. અહીં આના કેન્દ્રને પી નામ આપી દઉં, પેલાના કેન્દ્રને ક્યુ નામ આપી દઉં, આની જીવાને એ બી નામ આપી દઉં, પેલાની જીવાને સીડી નામ આપી દઉં. રકમનું વિધાન એવું કહે છે કે બેવની જીવા હરખી છે, એટલે અહીંયા કાપો મારી દઉં. હવે તમારે આ બેવ ખૂણાને સરખા બતાવવાના છે. કેવી રીતના આ બે ખૂણાને સરખા બતાવવો? બેવના લગન. ચાલો, એ બી બરાબર સીડી નંબર 1. નંબર 2, પીએ બરાબર ક્યુસી. આ પીએ બરાબર ક્યુસી નું કારણ કઈ હકો? કારણ કે એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ. એક જ વર્તુળની એવું નહીં લખતા. શું લખવાનું? જ્યારે આ દાખલો હોમવર્કમાં છે, પણ જ્યારે આ વાક્ય આવે પીએ બરાબર ક્યુસી, તેનું કારણ એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ. સમજ પડી જશે? એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ આવું લખવાનું કાઉન્સમાં. ને એવી રીતના આ પીબી અને ક્યુડી બી હરખું થશે, એટલે બાબા શરતથી બેવના લગન થશે. પીબી બરાબર ક્યુડી નું બી આ જ કારણ, એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ. કરી શકશો ને હોમવર્કમાં? બેવના ખાલી લગન કરાવવાના છે. સ્ટાર્ટિંગમાં પહેલું વાક્ય લખવાનું કે અહીં એ બી અને સીડી એ અનુક્રમે પી અને ક્યુ કેન્દ્રવાળા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ છે. એકરૂપ વર્તુળોની કેવી જીવાઓ છે? અને પછી બેવના લગન ચાલુ કરી દેવાના. અહીંયા એટલે કે જીવા સમાન છે, એટલે કે એ બી બરાબર સીડી. પરિણામ 1 આપી દેવાનું. ચાલો ભાઈ, લગન કરાવી દેજો. ચલો, એના પછી સાબિત કરો કે એકરૂપ વર્તુળની જીવા તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે, તો તે જીવા સમાન. વાત તો એ જ કરી છે પૂર્વા, કે બે એકરૂપ વર્તુળ. કેવા વર્તુળ? બે એકરૂપ વર્તુળ. પણ આ વખતે જીવા સમાન નથી, પણ જીવા એ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા સમાન છે. શું સમાન છે? ખૂણા સમાન છે. અને જો કેન્દ્ર આગળના ખૂણા સમાન, તો બેવ જીવા કેવી? સમાન. કરી શકશો સાબિત? આમાં બી લગન જ કરાવવાના છે. બે એક હરખા માપના વર્તુળ દોરવાના, આ બેવના જીવા દોરવાની. ચાલો બસ. હવે આ માની લેવાનું છે કે આ બેવ જીવા કેન્દ્ર આગળ કેવા ખૂણા આંતરે છે? સમાન ખૂણા આંતરે છે. આ પીએ ને ક્યુસી સરખું, કારણ કે એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ. પીબી ને ક્યુડી સરખું, એકરૂપ વર્તુળની ત્રિજ્યાઓ. બાખુબા શરતથી થશે બેવના લગન. આ બે દાખલા પૂછાવાના ચાન્સ લગભગ નહીવત છે, નહીં પૂછાશે. તમારી સ્કૂલ પર ડિપેન્ડ કરે. તમારી સ્કૂલમાં કીધું હોય તો કરી નાખજો, બાકી મને નથી લાગતું કે કોઈ સ્કૂલમાં આ બે દાખલા કીધા હોય. ચાલો આગળ વધીએ. એટલા માટે મેં તમને બહુ સમય આમાં આપવા નથી માંગતો. ચાલો, પ્રમેય 9.3 ધ્યાન આપજો બધા. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આ પ્રમેયને આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રમેય માનવામાં આવે છે. તમારી સ્કૂલમાં કીધું હોય તો ખબર નહીં. બરાબર છે? તો ધ્યાન આપજો. આને આપણે મોસ્ટ આઈએમપી માનીશું. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. આ જેટલા બી પ્રમેય અત્યારે આપણે ભણીએ છીએ ને, આ બધાના વાક્ય યાદ રાખજો, વિધાન. કે જે આગળ ભયના તેનો ઉપયોગ એના પછીનામાં થાય. આગળ આપણે ભયના કે જીવા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન, આ બધું યાદ રાખવું પડે. ચાલો, સૌથી પહેલા હું દોરીશ આમાં એક વર્તુળ. આ છે એનું કેન્દ્ર. ને હવે રકમમાં વાંચો, હું દોરવા કીધેલું છે, તો આ દોરી દીધી આપણે જીવા. હવે આ વિધાન આપણને એવું કહેવા માંગે છે કે જીવા પર દોરેલો લંબ, આમાંથી લંબ દોરવાનો? કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. મયંક, કેન્દ્ર જો. આ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ લાગે ને? લંબ
હવે તો લાગે ને? ચાલો, તો આ જે લંબ છે, આ લંબ શું કરે શું છે? આ લંબ જીવાને દુભાગે છે એવું સાબિત કરો. લંબ છે એટલે અહીંયા મારે કેટલો ખૂણો બતાવવાનો? ને બેવ સાઈડ જ આવે. જીવાને એ બી નામ આપું અને અહીંયા વચ્ચે એમ નામ આપી દઈએ. OM શું છે? જીવા એ બી પર દોરેલો લંબ છે. તો પ્રમેયનું વિધાન એવું કહે છે કે આ લંબ જીવાને દુભાગે. શું કરશે આ લંબ? જીવાને દુભાગે. બેજા, આ લંબ શું કરશે? જીવાને દુભાગે. સમજ પડી ગઈ બધાને? ચાલો, કેવી રીતના સાબિત કરીએ? એક મિનિટ, દુભાગે એટલે સાબિત શું કરવાનું? બે સરખા ભાગ. કોને દુભાગે છે? જીવાને. જીવા કોણ છે? એટલે AB ના બે હરખા ભાગ થયા. કયા બે ભાગ? AM ને BM. આ બેવને હરખા કેવી રીતના બતાવીએ? આ બેવને હરખા કેવી રીતના બતાવીએ? બે ત્રિજ્યા દોરીએ. બરાબર છે મિત? આપણે દોરીશું બે ત્રિજ્યા. આ દોરી દીધી આપણે પહેલી ત્રિજ્યા ને આ દોરી દીધી બીજી ત્રિજ્યા. અને હવે તમારી નજરની સામે આ બે શું છે? ત્રિકોણ. બેવના કરાવી દઈએ લગન. લગનની શરત. ચાલો, આ બે કાટખૂણા. પછી બીજું શું હરખું છે બેવમાં? આ બે કર્ણ. એટલે આ કર્ણ સરખા કેમ એ બોલો? એક જ વર્તુળની ત્રિજ્યા. ને હજી ત્રીજી વસ્તુ, OM બરાબર OM. સાબા. જોજો, આ કાટખૂણો, આ બે કર્ણ ને બાજુ કાકાબા. કઈ બા? કાકાબા. કાકાબા થી બેવના થશે લગન. અને જેવા થઈ જશે બેવના લગન એટલે નીચે વાળા AM અને BM બેવ થઈ જશે સરખા. તો ચાલો કરાવીએ લગન. કઈ બહુ ઈઝી. કઈ નવું મળે જ નહીં ભાઈ. આવું બધું તો આપણે બહુ વાર લગન કરાવ્યું હવે તો, હે ને? ચાલો, તો ચાલુ કરીએ. વિવેક, જે વસ્તુ અત્યાર સુધી કરી તે પાછી કરીશું. તો દિશા, પક્ષ. કોણ જીવા છે? AB. AB એ O કેન્દ્ર વાળા વર્તુળની જીવા છે. AB એ O કેન્દ્ર વાળા વર્તુળની જીવા છે. આગળ વધો. બીજું શું છે? OM. શું છે? OM શું છે? OM એ લગન છે. OM એ કેન્દ્ર O માંથી જીવા AB પર દોરેલો લંબ છે. જીવા પર દોરેલો લંબ તે બધું આ પક્ષમાં આવે ને. કેન્દ્ર O માંથી જીવા AB પર દોરેલો લંબ છે. એટલે કે બે ખૂણા કાટખૂણા છે. ખૂણો OMA બરાબર 90 ડિગ્રી અને ખૂણો OMB બરાબર 90 ડિગ્રી. સાધ્ય સાબિત કરવાનું છે કે જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. સાબિત કરવાનું છે કે OM AB ને દુભાગે. OM એ AB ને દુભાગે છે. એટલે કે શું સાબિત કરવાનું છે? AM બરાબર BM. ટાર્ગેટ ભૂલતા નહીં. ચાલો, લગન કરાવવા માટે સૌથી પહેલા અહીંયા શું કર્યું તમે? બે વસ્તુ દોરી. કઈ બે વસ્તુ દોરી? ત્રિજ્યા. કઈ બે ત્રિજ્યા દોરી? OA ને OB. ત્રિજ્યા OA અને OB દોરો. અને આ બે ત્રિજ્યા દોરાઈ ગયા પછી સીધા આપણે લગન ચાલુ કરી દેવાના છે. ચાલો, કયા બે ત્રિકોણના? OAM અને આનું નામ શું લખે? OBM. માં કાકાબા કા. OMA બરાબર OMB. OMA બરાબર OMB. કાઉન્સમાં શું લખવાનું? કારણ કે બંને કાટખૂણા. લંબ દોરેલો એવું બધું અહીંયા લખેલું જ છે. કા પછી ક. બેવના કર્ણ. OA બરાબર OB. જૈનેલ. આ બેવ કર્ણ કેમ સમાન? એક જ વર્તુળની ત્રિજ્યા છે. અને છેલ્લે કા ક બા. OM બરાબર OM. કેવી બા? સામાન્ય બા. સંધ્યા થઈ ગયા ને બેવના લગન. ત્રિકોણ OAM એકરૂપ ત્રિકોણ OBM. કોના આશીર્વાદ? કાકાબાના. બહુ દિવસ પછી આવ્યો હે કાકાબા. ચાલો, કેમ કરાવ્યા બેવના લગન? દુભાગે સાબિત કરવા. દુભાગે. AM બરાબર BM લખી દેવું. AM બરાબર BM. ખોટાડીના હર્ષ. કારણ કે એકરૂપ ત્રિકોણના
એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. કોને નથી સમજ પડતી? અને જો આ બે હરખું હોય તેનો મતલબ કે OM એ AB ને શું કરે છે? દુભાગે છે. સમજ પડી ગઈ બધાને? કોઈને કઈ તકલીફ? ચલો ધ્યાન આપજો. હવે આના પછી હું આવવાનું સમજી ગયા ને? આનો પ્રતિપ્રમેય. આ શું કહે? કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરો તો એ લંબ શું કરે? જીવાને દુભાગે. એ તો પ્રતિપ્રમેય શું કહે ખબર? કે કેન્દ્રમાંથી તમે એક લંબની એક રેખા દોરી કે જે જીવાને દુભાગે તો તે લંબ છે. આ એમ કે લંબ હોય તો દુભાગે, પેલો એમ કે દુભાગે તો લંબ છે. જોજો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. આગળ હતું લંબ હોય તો દુભાગે, દુભાગે તો લંબ. થઈ ગયું ને? ચલો આકૃતિ બેઠી કેશભાઈ સમજ પડે છે ને? એ મોરામાંથી જવાબ આપવાનો. ચાલો ડોકામાંથી જવાબ આપે. ચાલો ભાઈ, આકૃતિ તો એ જ બેઠી આવવાની, પણ અહીંયા બે કાટખૂણા દેખાય તે કરી નાખવા પડે. સીધી વાત છે. કેમ ખબર? કેમ કે સાબિત કરવાનું છે. જે સાબિત કરવાનું હોય તેને આકૃતિમાં ના દર્શાવાય. ચાલો તો આકૃતિમાં AB છે જીવા, O છે કેન્દ્ર, અને OM જીવા AB પર દોરેલો, OM એ જીવા AB પર દોરેલો લંબ એવું માનતા નહીં, એવું સાબિત કરવાનું છે. પણ OM એ જીવા AB ને દુભાગે છે. બરાબર? જીવાને દુભાગે છે. OM એ જીવાને દુભાગે. અહીંયા મારે કાપા મારવાના આ બે પર. અને હવે મારે આ બે ખૂણાને કાટખૂણા બતાવવાના છે. આ બે માંથી કોઈ એકને અથવા બેવને. અને એ બેવને કાટખૂણા બતાવવા માટે શું કરવું પડે? બેવના લગન. જેવા મેં બેવના લગન કરાવવા એટલા બેવ ખૂણા હરખા થઈ જશે. પરંતુ એ કઈ જોડના છે? અને રેખિક જોડના ખૂણા હોય ને બેવ હરખા હોય તો બેવના માપ 90-90. બેવ હરખા બી થયા ને 90 ને 90 180 બી થયું. સમજ પડી ગઈ તમને મારી વાતમાં? તો બસ એ જ બધી ગેમ છે. લગન કરાવીને રેખિક જોડની મદદથી 90નો ખૂણો લાવીશું. ત્રિકોણ ચેપ્ટર અને ચતુષ્કોણ ચેપ્ટરમાં બી ઘણા બધા દાખલામાં 90નો ખૂણો લાવવા માટે આ તો પદ્ધતિ વાપરતા હતા. લગન કરાવવાનું, ખૂણા હરખા બતાવવાના, રેખિક જોડ થઈ ગયું. બરાબર? હવે આ બેના લગન કઈ શરતથી થવાના છે? બા બેઠું ચોખ્ખું દેખાય. તોન બા બેઠી બેઠેલી દેખાય. હવે દ્રષ્ટિ તને દેખાઈ ગઈ? તોન બા દેખાતી છે કે ચોથી બી બા દેખાય? ચોથી બી દેખાય. અલા ચાલો, પક્ષ AB AO કેન્દ્ર વાળા વર્તુળની ત્રિજ્યા છે. જીવા છે. કોણ બોલ્યું? ત્રિજ્યા છે. એના પછી કેન્દ્ર O માંથી દોરેલ રેખા, કેન્દ્ર O માંથી કઈ રેખા દોરી? OM એ જીવા AB ને શું કરે છે? જીવા AB ને દુભાગે છે. શિવમ, દુભાગે છે એટલે અહીંયા હું લખું મેં? AM બરાબર સાધ્ય. વેદાંત શું સાબિત કરવાનું છે? કે OM એ AB ને લંબ છે. OM લંબ AB. સંકેતની જગ્યાએ વાક્યમાં બી લખાય OM એ AB ને લંબ છે. ચાલો ચાલુ કરીએ સાબિતી. સૌથી પહેલા આપણે શું દોર્યું? આમાં જે દોર્યું તે લખાવો. ત્રિજ્યા દોરી. એ બધું ઉપર વાતચીત થઈ ગઈ. ત્રિજ્યા OA અને OB દોરો. બેવ ત્રિજ્યા દોરીને શું કર્યું? લગન. ત્રિકોણ OAM અને ત્રિકોણ OBM. આ બે ત્રિકોણમાં શું થતું છે? બા. ચાલો એક એક કરીને બધી બાને બોલાવીએ. દિયા પહેલી બા, કોઈ બી એક થી. ચાલો OA બરાબર OB થી ચાલુ કરીએ. OA બરાબર OB. કઈ બા? કઈ બા? એક જ વર્તુળની ત્રિજ્યા બા. એક જ વર્તુળની ત્રિજ્યા. બીજી બા AM બરાબર BM. આ બે બા કેમ હરખી? પક્ષમાં લખેલું જ છે આપણે. ત્રીજી બા OM બરાબર OM. ભાગ્યેશો ધ્યાન આપો. OM બરાબર OM. સામાન્ય બા. થઈ ગયા બેવના લગન. ત્રિકોણ OAM એકરૂપ ત્રિકોણ OBM. કોના આશીર્વાદ? બા.
કેમ કરાવ્યા બેવડા લગન? હું જોઈતું હતું? આ બે ખૂણા સરખા જોઈતા હતા. OMA OMB, ખૂણો OMA બરાબર ખૂણો OMB. કેમ કેમ હરખા? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. આ બે ખૂણા હરખા છે પણ કઈ જોડમાં છે? રેખિક જોડ હોય તો સરવાળો કેટલો થાય? ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર 180. યુવરાજ કાઉન્સમાં લખાવજે. કોઈ એકની કિંમત મૂકી દેવું. આ OMA ની કિંમત અહીંયા કેટલી છે? OMB છે. તો OMA ની નીચે આ OMA ની નીચે મુકાય OMB. પછી આ OMB ને નીચે એને બેઠું કોઈ એકની જ કિંમત મૂકવાની. કાંઠી આ કિંમત મૂકી તો કે ભાઈ પરિણામ 1 પરથી. સોરી, ખૂણો OMB વત્તા ખૂણો OMB 2 ખૂણો OMB બરાબર 180. 2 ને છેદમાં 180 ના છેદમાં 2 કરો. સાબિત થાય છે કે ખૂણો OMB બરાબર 90. અને જો ખૂણો OMB 90 નો સાબિત થઈ ગયો તો સાબિત થઈ ગયું કે OM AB ને લંબ છે. માટે OM લંબ AB. આની સાથે આ પ્રમેયની સાબિતી પૂરી થાય છે. તો આજે આપણે આટલું રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા પર જઈશું આપણે. હજી આની આગળ બી પ્રમેયના બધું ચાલશે. આવતીકાલે બધું હોમવર્ક કરીને આવજો. મળીએ આવતીકાલે.